આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારે સવારે પરીક્ષા કેન્દ્રો પર આવેલા વિદ્યાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું। વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરવાની સાથે ગુલાબ આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા આપવા માટે પ્રેરિત કર્યા હતા। આજથી એટલે કે 26મી ફેબ્રુઆરી ગુરુવારથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા। બોર્ડની તૈયારીને લઈ વિદ્યાર્થીઓએ વાતચીત કરી હતી, જેમાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા। આજે ધોરણ 10નું ઇંગ્લિશનું પેપર છે તો ડીઈઓ કચેરી દ્વારા 200થી સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની યાદી જાહેર કરી છે। સાથે મેટ્રોની કામગીરીના પગલે થતી ટ્રાફિકની સમસ્યાવાળા સ્થળો જાહેર કરાયા છે। શહેરની 561 શાળામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરાયું છે। વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં અગવડતા ના પડે તે માટે ડીઈઓ કચેરી દ્વારા 203 સ્થળો આઈડેન્ટિફાઈ કરાયા છે, જેની યાદી શહેર ટ્રાફિક પોલીસ શાખાને સોંપવામાં આવી છે। શાળાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી છે, જે પરીક્ષા કેન્દ્ર ટ્રાફિકવાળા વિસ્તારમાં આવતા હોય તે વિસ્તારોમાં આવેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા વિદ્યાર્થીઓને વહેલી તકે ઘરેથી નીકળવા અપીલ પણ કરાઈ હતી, જેથી વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે। બીજી તરફ 561 પરીક્ષા કેન્દ્રોને QR કોડ સ્કેન દ્વારા આવરી લેવાયો છે, જે QR કોડના આધારે વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે। શહેર પોલીસ દ્વારા ટ્રાફિક માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ હતી। સુરતમાં બોર્ડની પરીક્ષામાં 1.61 લાખ વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે નાનામાં નાની તકેદારી લેવાઈ છે। રેલવે સ્ટેશન, વરાછા, કતારગામ અને અઠવાલાઇન્સ ટ્રાફિકથી અસરગ્રસ્ત વિસ્તારો હોય, સાથે ડબોલી બ્રિજ પણ હાલ પૂરતો ખુલ્લો રાખવા નિર્ણય કરાયો છે। ચલો સર। હા, નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ। ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થવા જઈ રહી છે। કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા સમગ્ર ગુજરાત રાજ્યમાં આપી રહ્યા છે। એમાં સુરત જિલ્લાની અંદર 1,65,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, જેમાં 92,280 વિદ્યાર્થીઓ ધોરણ 10માં છે, અને તે પૈકી 600 વિદ્યાર્થીઓ પ્રેસિડેન્સી સ્કૂલને ફાળવવામાં આવેલા છે। વિદ્યાર્થીઓને આવકારવા માટે તેમને કુમકુમ તિલક કરી અને તેમને કોલ્ડ ડ્રિંક્સ આપીને હળવા કરીને આવકારવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, મુક્ત રીતે પરીક્ષા આપે તેની સુંદર વ્યવસ્થા પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા કરવામાં આવેલી છે, અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે। દરેકે દરેક ક્લાસરૂમ CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેનું રેકોર્ડિંગ દરરોજનું બોર્ડને એક કેસેટ દ્વારા મોકલવામાં આવશે, અને એક પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવેલી છે કે કોઈ પણ વિદ્યાર્થી ભૂલથી પણ કોઈ સાહિત્ય લાવ્યો હોય તો તેમાં મૂકી અને પોતે ટેન્શન મુક્ત થઈ શકે, કોઈ પણ પ્રકારની ગેરરીતિનો અવકાશ ન રહે એની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે। હું વાલીને અને વિદ્યાર્થીઓને એક ખાસ વિનંતી કરું છું કે પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવો, કોઈ પણ પ્રકારના ટેન્શન વગર બાળકોને પરીક્ષા આપવા દો, અને બાળકોને પણ ખાસ પરીક્ષા આપતી વખતે કોઈ પણ પ્રકારના ટેન્શન વગર પરીક્ષા આપો। આ પરીક્ષા તમે પહેલી વાર નથી આપતા, તમે છેલ્લા 9 વર્ષથી પરીક્ષા આપતા જ આવ્યા છો। આ એક એ પ્રકારની જ પરીક્ષા છે, ફક્ત તમારું કેન્દ્રનું સ્થળ બદલાયેલું છે, પરીક્ષાનું માધ્યમ થોડું, પદ્ધતિ થોડી બદલાયેલી છે, બાકી બધું એ જ ઇટ ઇઝ છે।